નસવાડીના વઘાચ જિલ્લા પંચાયત બેઠક પર ફોર્મ ચકાસણીમાં ગરમાયો મામલો. કલાકો સુધી તણાવભર્યો માહોલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રકઝક જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે લેખિત વાંધા ઉઠાવવાનો મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાસે 3 સંતાનો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સરકારી નોકરીમાં છે. આ વાંધાના કારણે ચકાસણી પ્રક્રિયામાં ભારે ગૂંચવણ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરતા તેમને ફોર્મની ચૂંટણી અધિકારીએ માન્ય રાખ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના મુખ્ય ઉમેદવારનું ફોર્મ સરકારી નોકરીના કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં કોંગ્રેસ દ્વારા તેમના પુત્રને ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવતા તેમનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લગભગ 4 કલાક સુધી તણાવભર્યો માહોલ રહ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓની મામલતદાર સાથે માર્ગદર્શન મેળવ્યા બાદ અંતિમ નિર્ણય જાહેર કર્યો હતો. નસવાડી તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયતની બેઠકો માટે ચકાસણી પ્રક્રિયા સોમવારે સેવા સદન ખાતે યોજાઈ હતી, જેમાં મોટાભાગના ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. પરંતુ વઘાચ બેઠક પરનો વિવાદ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યો છે. હવે તમામ પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતરતા વઘાચ બેઠક પર જંગી ટક્કર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.